નમસ્કાર ખેડૂત ભાઈઓ, મિત્રો, વડીલો. હવામાન માહિતી વાત્રા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. એક થોડીક હવામાન વિશે થોડી માહિતી આપવા માટે આજે અમને એક વિડીયો આપું છું. થોડોક આજથી હવામાનમાં પલટો આવ્યો છે, એટલે કે કોઈ વાદળ કે વરસાદ એવો નથી, પણ આજથી થોડો ગરમીનો પારો વધ્યો છે. એનું કારણ છે કે એક હિન્દ મહાસાગરમાં એટલે કે બંગાળની ખાડીમાં એક મિની વાવાઝોડું બની રહ્યું છે. એ ધીરે ધીરે તમિલનાડુ છે, કેરળા બાજુથી અને તે અરબ સાગર ઉપર આવશે. એટલે એ હવાઓ આપણે એ દિશા તરફ જતી હોય છે, એટલે આપણે પવનમાં ફેરફાર થયો છે. એટલે 2-3 દિવસ ગરમી થોડી આપણા વિસ્તારમાં વધારે છે, અને એના પછી થોડો હવામાનમાં ફેરફાર થઈ અને ફેર રાબેતા મુજબ શિયાળુ પવન રહેશે. અત્યારે આપણને લાગે છે કે 2-3 તારીખ સુધી મારા અંદાજ મુજબ પવન ફરતો રહે છે અને ઠંડીનું પ્રમાણ ઘટશે, અને ધીરે ધીરે એ પવન શિયાળો થઈ જશે લગભગ 2-3 તારીખ પછી. અને આજે 27 તારીખ છે, એટલે કે હજી 4-5 દિવસ મિનિમમ આવું જે અત્યારે વાતાવરણ છે એવું રહેવાની સંભાવના છે ખેડૂત ભાઈ. બાકી કોઈ આપણા વિસ્તારમાં નથી વાવાઝોડું આવવાનું કે નથી કોઈ વરસાદ થવાનો. આપણા વિસ્તારમાં એકદમ સૂકું વાતાવરણ રહેવાનું છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે મને થોડા ખેડૂત ભાઈઓના મેસેજ આવ્યા હતા કે વરસાદ ને વાવાઝોડા અંગે અમુક ચેનલો હવામાનની કે જે ન્યૂઝ ચેનલો કે તે વિડીયોમાં બતાવે છે કે આવો વરસાદ થશે, વાવાઝોડું આવે છે, પણ એ કોઈ આપણા વિસ્તારમાં લગભગ મારા અંદાજે ગરમી થોડી દિવસે વધશે અને રાત્રે ઠંડી ઓછી થશે. એ જરૂર વાતાવરણ પકડો આવશે. બાકી કોઈ મોટો ફેરફાર હવામાનમાં થશે નહીં. બસ એ ખેડૂત ભાઈઓ, જય હિન્દ, જય જવાન, જય કિસાન.